Okay, let's start. Good morning, everyone. Unit number 2, ER model and relational algebra. This is our unit number 2. લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ મોડેલ્સ જે છે એને થોડાક નામ જોયા હતા. એક હતો એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, જે તમારા ફ્લો ચાર્ટ તમે જ્યારે પ્રોગ્રામિંગ શીખ્યા હતા એના ઇક્વિવેલન્ટ કંઈક થતું હોય છે. એ સિવાયનું બીજું એક મતલબ ઘણા બધા હતા. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ, ORM. ઓબ્જેક્ટવાળું રિપ્રેઝન્ટેશન હતું કે તમે ડાયરેક્ટલી, મેં તમને લાસ્ટમાં એવું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં, કે આ જે છે DBMSના કન્સેપ્ટ જો ટોટલી ભૂલી જાઓ અને એ પહેલાં તમે ડેટાને કઈ રીતે મેનેજ કરતા હતા. DBMSના જે બી કન્સેપ્ટ છે એને જો તમે ભૂલી જાઓ તો એ પહેલાં તમે ડેટાને કઈ રીતે મેનેજ કરતા હતા. જાવાની જો વાત કરીએ તો આપણે ક્લાસીસ બનાવતા હતા. દરેક ક્લાસની અંદર શું હોય, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ક્લાસ બનાવું છું તો સ્ટુડન્ટનો જે બી કંઈ ડેટા છે એ ડેટા, રાઈટ, કે એનો એનરોલમેન્ટ નંબર, નેમ, વોટેવર, યુ ગાઈઝ નો દેટ, અને એની મેથડ, ડેટા પ્લસ મેથડ એટલે ક્લાસ. અને આ રીતે આપણે ડેટાને મેનેજ કરતા હતા. અને એક ક્લાસ જે છે એક બનાવી દીધો, પછી એના આપણે સ્ટુડન્ટ 1, 2, 3, 4, 5, 6, 7 ઓબ્જેક્ટ્સ બનાવીશું અને એ ઓબ્જેક્ટ્સની મદદથી ડેટાને ફેચ કરતા હતા. તો એ જે હતું એ હવે ઓબ્જેક્ટવાળું જે છે, અને બીજું એક હાયરાર્કિકલ હતું અને એક નેટવર્કવાળું, ગ્રાફવાળું હતું. જો તમને ખ્યાલ હોય તો એક ગ્રાફવાળું પિક્ચર હતું, એક હાયરાર્કિકલ હતું. એના માટે આપણે ફેમિલી ટ્રીવાળું એક્ઝામ્પલ લીધું હતું કે મારાથી ઉપર મારા પપ્પા, એમના કઝિન્સ અથવા તો ભાઈઓ બહેનો, અને એનાથી ઉપર દાદા દાદી એન્ડ ઓલ દેટ થિંગ. એ ટાઈપનું જે ફેમિલી ટ્રી બનાવીએ એ રીતે ડેટાને આપણે ઓર્ગેનાઇઝ કરતા હતા. એ બધું જોયું હતું. અને લાસ્ટ ટાઈમ ઇટ સેલ્ફ મેં તમને થોડું ઇન્ટિમેશન આપ્યું હતું કે નેક્સ્ટ જે છે આપણે ER મોડેલ જે છે એને આપણે ડિટેલમાં જોવાના છે, કારણ કે એ પ્રેક્ટિકલી વધારે આપણા માઇન્ડમાં સારું એવું ફિટ થાય. મેઇનલી કેમ આપણે આનો યુઝ કરતા હોય કે ડાયરેક્ટલી આપણે જો SQL લેંગ્વેજથી ક્વેરી લખવા મળીએ, ડેટાબેઝને ડાયરેક્ટલી લખવા મળીએ, તો ઇટ ઇઝ નોટ સુટેબલ. તમારે સીધો કોડ લખવા મળો, એક લેવલની એક્સપર્ટાઇઝ આવી જાય પછી ઓકે, રાઈટ, તમે કોડ ડાયરેક્ટલી જે છે એ કરી શકો. બટ ત્યાં સુધી તમને માઇન્ડમાં ફ્લો ચાર્ટની જેમ જો કરશો તો થોડું વધારે ઇઝી થાય. બીજી એક વસ્તુ, દરેક જણને કોડ ન આવડતો હોય. તમારી ટીમમાં જેટલા બી લોકો છે એ બધાને કોડ ન આવડતો હોય. તમારે એ ડિઝાઇન, ડેટાબેઝની અંદર કેટલી વસ્તુ હશે એને તમારે પાસ ઓન કરવાની જરૂર પડે કે આ જે છે આ ટાઈપનો ડેટા મારે કલેક્ટ કરવાનો છે, કે સ્ટુડન્ટ વિશે આટલી માહિતી મને જોઈશે, કોર્સિસ વિશે આટલી માહિતી જોઈશે, ડિપાર્ટમેન્ટ વિશે આટલી માહિતી જોઈશે, અને આટલી વસ્તુ આપણે ડેટાબેઝમાં રાખીશું. આવું કંઈક તમારે UI ડિઝાઇનરને પણ આપવું પડે. બીજા ઘણા બધા અલગ અલગ જે મેનેજરિયલ ટાસ્ક કરવાના છે, જે ડેટા કલેક્શનનું કામ કરવાના છે, એને બી આપવું પડે. તો એ બધા માટે તમારે એક એવી વસ્તુ જોઈએ કે જે બધા સમજી શકે. અને ફ્લો ચાર્ટ જેવી વસ્તુ કે ડાયાગ્રામ્સ એ બધું બધા સમજી શકે. એના માટે આપણે ER ડાયાગ્રામ જે છે એને આપણે જોતા હોય છે. હવે ER ડાયાગ્રામ શું છે, એના માટે આ યુનિટની અંદર કેટલા ટોપિક્સ કવર કરવાના છે ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં બેઝિક કન્સેપ્ટ, કેમ મોડેલિંગ જરૂર છે, કેમ ER ડાયાગ્રામ જરૂર છે એ જોઈશું. પછી રિલેશનશિપ અને એના કન્સ્ટ્રેન્ટ્સ એને આપણે જોઈશું. નેક્સ્ટ છે એડવાન્સ મોડેલિંગ, કે હવે બેઝિક ER ડાયાગ્રામ આવી ગયું, એમાં થોડું એક એડિશનલ એન્હાન્સ ER ડાયાગ્રામ, ER કરીને આવે છે, એને આપણે જોઈશું. અને પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ, કે આ ER ડાયાગ્રામ આવી ગયો પછી આપણે એક કેસ સ્ટડી લઈશું કે ફોર એક્ઝામ્પલ કોલેજનું પોર્ટલ, કોલેજના પોર્ટલની અંદર કેટલી એન્ટિટીઝ આવે, કઈ રીતના રિલેશનશિપ્સ આવે, કયા એટ્રીબ્યુટ આવશે, એવા એક્ઝામ્પલ્સ જોઈશું. અને પછી નેક્સ્ટ આવશે રિલેશનલ એલ્જબ્રા, જેના ઉપરથી નેક્સ્ટ આપણે ડાયરેક્ટલી સીધી SQL ક્વેરીઝ જે છે એને ડાયરેક્ટલી રન કરી શકશું. તો આટલું જે છે યુનિટ 2નો પાર્ટ છે. યુનિટ 2 ઇઝ લાઈક સ્કોર કરવા માટે સૌથી સારામાં સારું યુનિટ. યુનિટ નંબર 2 અને 3 SQL ક્વેરીઝ જે તમે લખશો લેબની અંદર, એ તમને ધીમે ધીમે ખ્યાલ આવશે કે એકદમ ઇઝી છે, રોકડા માર્ક છે. એકદમ 2, 4 લાઈન કે 5 લાઈનના કોડ લખો એન્ડ યુ વિલ ગ્રેબ 4 માર્ક, 7 માર્ક, એવું કંઈક છે કે 2, 4 લાઈનની કોડ લખી દો અને યુ આર ડન. પહેલાં જેવું નહીં રહે કે જાવા કે પાયથનની જેમ લોંગ લેન્થી કોડ લખો અને ઓલ દેટ થિંગ્સ, એવું નથી આની અંદર. તો યુનિટ 2 જે છે એની અંદર ફ્લો ચાર્ટની જેમ ડાયાગ્રામ ડ્રો કરવાના. યુનિટ 3ની અંદર કમ્પેરેટિવલી ધીસ સબ્જેક્ટ ઇઝ મચ ઇઝી ધેન જાવા. જાવા તમે ફેમિલિયર જ છો. હવે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન કેમ જરૂરી છે, તો ક્લિયર કમ્યુનિકેશન માટે, બેટર પ્લાનિંગ માટે અને રિડ્યુસ એરર માટે. મેં તમને એના વિશે ઓલરેડી બ્રીફ કરી દીધા છે કે હું ઓલરેડી જાણું છું પ્રોગ્રામ, તો હું ડાયરેક્ટલી કોડ લખી શકું, ચલો એક લેવલ ઉપર છું. બટ જો તમે બિગિનર લેવલ ઉપર છો કે બીજું કોઈ બિગિનર લેવલ ઉપર છે, અથવા તો બીજું કોઈ એવું છે કે જેને બિલકુલ SQL વિશે ખ્યાલ જ નથી, ડેટાબેઝની એકદમ જે કોર કહેવાય ટર્મિનોલોજી એ નથી ખ્યાલ, બટ એને જો હું ગ્રાફિકલી આપી દઉં તો એ સમજી શકશે. તો એના માટે આ બધી વસ્તુ જરૂરી છે.
નેક્સ્ટ છે લિમિટેશન્સ ઓફ ફાઇલ સિસ્ટમ, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે કેમ ડેટાબેઝમાં માઇગ્રેટ થઈએ છીએ. ધીસ ઇઝ ધ કી ટર્મ. તો એને આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, એના ડિટેલમાં નહીં જઈએ, યુનિટ 1માં ઓલરેડી જોયું હતું. હવે નેક્સ્ટ આઈ ગેસ ફોન્ટ્સ થોડા પ્રોપરલી નહીં દેખાતા. આઈ વિલ કરેક્ટ ધ સ્લાઇડ નેક્સ્ટ. અહીંયા ક્લીન દેખાય છે. ઓકે, આઈ વિલ રીડ ઇટ આઉટ. તો કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન, લોજિકલ ડિઝાઇન અને ફિઝિકલ ડિઝાઇન, આવા ત્રણેક પાર્ટ આવતા છે. હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એવું કે 3 લેવલના એબ્સ્ટ્રેક્શન આવતા હતા. એક આવે ફિઝિકલ લેવલ, નેક્સ્ટ કન્સેપ્ચ્યુઅલ અથવા તો લોજિકલ આપણે એવું કહેતા હતા, અને નેક્સ્ટ પછી આવે એનાથી ઉપરનું એક્સટર્નલ લેવલ અથવા તો પછી વ્યૂ લેવલ. આવું કંઈક આપણે કહેતા હતા. એક્સટર્નલ અથવા તો વ્યૂ લેવલ, તમે જે એપ્લિકેશન્સ વાપરો છો એ એપ્લિકેશન્સમાં યુઝર ડાયરેક્ટલી શું જોશે, ધીસ ઇઝ એક્સટર્નલ અથવા તો વ્યૂ લેવલ. અને ફિઝિકલ લેવલ એટલે આ જે ડેટાબેઝ છે એક્ઝેક્ટલી કયા સર્વરની અંદર સ્ટોર થશે, આ જે પીસી છે એમાં, નવા પીસીમાં, કોઈ ક્લાઉડની અંદર, આ બધા એક્ઝામ્પલ સાથે આપણે સારી રીતે સમજી ગઈએ. અને એના વચ્ચેનું જે છે કે એક્ઝેક્ટલી ડાયરેક્ટલી યુઝરને જે દેખાય અને ફિઝિકલી જે સ્ટોર છે એની વચ્ચે જે બી બધું લોજિકલ પ્લાનિંગ કહેવાય. એના માટે એક્ઝામ્પલ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે 2 ટેબલ્સ હતા, એક સ્ટુડન્ટવાળું ટેબલ અને બીજું એક ડિપાર્ટમેન્ટવાળું ટેબલ હતું. સ્ટુડન્ટ ટેબલમાં 3 કોલમ હતી, ડિપાર્ટમેન્ટ ટેબલમાં 2 કોલમ હતી, અને બંને ડિપાર્ટમેન્ટ આઈડીથી લિંક્ડ હતા. આવું કંઈક આપણે ડેટાબેઝનું પ્લાનિંગ કર્યું હતું કે 2 ટેબલ બંને એકબીજા જોડે લિંક છે, 2ની જગ્યાએ 5 ટેબલ હોઈ શકે, 20 ટેબલ હોય છે, અને એમાંના ઘણા ટેબલ એકબીજા જોડે લિંક હોય, અમુક ટેબલ બિલકુલ લિંક ના પણ હોય, અને એ બધાનું જે કલેક્શન છે ધીસ ઇઝ ડેટાબેઝ. અને આ જે આખું તમે પ્લાન કરો એને કહેવાય ડેટાબેઝનો સ્કીમા અથવા તો સ્ટ્રક્ચર અથવા તો માળખું, ગુજરાતીમાં જે કંઈ પણ કહે. તો એ જે છે એ બધું આવી ગયું તમારું કન્સેપ્ચ્યુઅલ અથવા તો લોજિકલ. હવે આપણે એને ફર્ધર ડિવાઈડ કરીએ છીએ કે જે મિડલ લેયર હતું એના 2 પાર્ટ પાડીએ છીએ, કન્સેપ્ચ્યુઅલ અને લોજિકલ. કન્સેપ્ચ્યુઅલની અંદર આવશે ER ડાયાગ્રામ, કે તમે કન્સેપ્ટ બતાવવા માટે ખાલી આ ડાયાગ્રામનો યુઝ કરો છો, રાઈટ. અને એકવાર કન્સેપ્ટ તમારો રેડી થઈ ગયો કે મારે કોલેજ મેનેજમેન્ટવાળું પોર્ટલ બનાવવું છે, એમાં આટલા એન્ટિટી લઈશું, આ બધા એકબીજાની જોડે આ રીતે કનેક્ટેડ હશે, અને એક એન્ટિટી ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ, તો એમાં આટલો ડેટા હું કલેક્ટ કરીશ, જેને આગળ જતાં આ રીતે યુઝ કરીશ. એક આખો ગ્રાફ બની ગયો. પછી લોજિકલ ડિઝાઇન માટે તમે ડાયરેક્ટલી આપી દેશો SQL ક્વેરીઝ, જે હેન્ડલ કરી શકતું હોય. SQL જે એક્ઝેક્ટલી કોડિંગ, એક્ઝેક્ટલી જે ટેબલ્સ બનાવવાનું છે એ લોજિકલ ડિઝાઇનમાં આવશે. અહીંયા એનો ખાલી કન્સેપ્ટ આવશે, અહીંયા એક્ઝેક્ટલી એ ટેબલ્સ બનશે. અહીંયા સુધી તમારું ડેટાબેઝ, આ બંને સ્ટેપ પતશે એટલે તમારો ડેટાબેઝ જે છે વર્ચ્યુઅલી સોફ્ટવેરમાં રેડી હશે. અને એ સોફ્ટવેરમાં ડેટાબેઝ જે રેડી છે એને હાર્ડવેરમાં તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો એટલે ફિઝિકલ લેવલ થઈ જાય. ધીસ ઇઝ ક્લિયર. હવે વોટ ઇઝ ER મોડેલ, આ કોણે ક્યારે કર્યું? પીટર ચેન નામના જે વ્યક્તિ છે એમણે 1976માં ER મોડેલ જે છે એનું મતલબ ફર્સ્ટ ટાઈમ કન્સેપ્ટ આપ્યો હતો કે આવી કઈક રીતે આપણે ડેટાબેઝને ડિફાઇન કરી શકીએ. એના વિશેની બેઝિક ડિટેલ્સ જે આપેલી છે. અને એને એક લાઇનમાં જો તમને કહું તો આમ તમને ખ્યાલ જ છે, ER મોડેલ કન્સિસ્ટ ઓફ પ્રાઇમરી કોમ્પોનન્ટ્સ, જેને આપણે એન્ટિટીઝ કહીએ છીએ. વોટ ઇઝ એન્ટિટી? થિંગ્સ વી વોન્ટ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન અબાઉટ. આપણે જેના વિશે માહિતી સ્ટોર કરવા માંગીએ છીએ એને એન્ટિટીઝ કહીશું. એ હોઈ શકે ક્લાસ હોઈ શકે, સ્ટુડન્ટ હોઈ શકે, સબ્જેક્ટ હોઈ શકે, ડિપાર્ટમેન્ટ હોઈ શકે, પ્રોગ્રામ હોઈ શકે, રાઈટ. જો તમે હોસ્પિટલનું કરો છો તો પેશન્ટ હોઈ શકે, ડૉક્ટર હોઈ શકે, પછી કોઈ પર્ટિક્યુલર ઓપરેશન થિયેટર છે એ હોઈ શકે, જેના વિશે બી તમારે માહિતી સ્ટોર કરવી છે. ધીસ ઇઝ એન્ટિટી. તો એની ER મોડેલ કન્સિસ્ટ ઓફ 3 પ્રાઇમરી કમ્પોનન્ટ્સ. એમાંનો પહેલો કમ્પોનન્ટ છે એન્ટિટી. એન્ટિટી એટલે શું? થિંગ્સ વી વોન્ટ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન અબાઉટ, જેના વિશે ઇન્ફોર્મેશન સ્ટોર કરવી છે. એટ્રીબ્યુટ્સ, પ્રોપર્ટીઝ ઓફ ધોઝ થિંગ્સ, એ જે તે વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ઓર ફેકલ્ટી, જેના વિશે મારે માહિતી સ્ટોર કરવી છે, તો એની જે માહિતી છે એક્ઝેક્ટ, કે એનું નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એનરોલમેન્ટ નંબર છે, બેકલોગ છે, CGPA છે, ધીઝ આર એટ્રીબ્યુટ્સ. તમને આ વસ્તુ બી અત્યાર સુધી ક્લિયર હશે, રાઈટ. એન્ટિટી એટલે જેના વિશે માહિતી સ્ટોર કરવી છે, જે માહિતી એના વિશે સ્ટોર કરવી છે, ધીસ ઇઝ એટ્રીબ્યુટ. અને નેક્સ્ટ છે રિલેશનશિપ્સ, હાઉ ધીસ થિંગ્સ કનેક્ટ વિથ ઇચ અધર, કે ડિપાર્ટમેન્ટની અંદર ડિપાર્ટમેન્ટ આઈડી અને સ્ટુડન્ટની અંદર ડિપાર્ટમેન્ટ આઈડી બંને એકબીજા જોડે લિંક થઈ અને પ્રોપર રિલેશનશિપ એસ્ટેબ્લિશ કરશે. ધીસ ઇઝ રિલેશનશિપ્સ. આનું આપણે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન કરીએ, ધીસ ઇઝ ER ડાયાગ્રામ, નથિંગ. હવે એન્ટિટી શું છે અને એન્ટિટી સેટ શું છે અને સ્ટ્રોંગ એન્ટિટી શું, એના વિશે વાત કરીએ. એન્ટિટી શું છે અત્યાર સુધી ક્લિયર, કે એના વિશે વધારે ડિટેલની જરૂર છે? જેના વિશે માહિતી સ્ટોર કરવાની છે, એક્ઝામ્પલ આપણી સામે ક્લિયર છે, સ્ટુડન્ટ, ફેકલ્ટી, ક્લાસ, વડેવર, બરાબર. જેના વિશે તમારે ડેટાબેઝમાં કંઈક કરવું પડે. હવે તમે જો ગ્રામર ક્લિયર હોય હાઈસ્કૂલ અથવા તો મિડલ સ્કૂલથી તમારી પાસે,
નોન કરીને આવતું હતું, NOUN, બરાબર. વોટ ઇઝ નોન? કે જેના વિશે તમે કંઈક સબ્જેક્ટ જે આપણે કહી શકીએ. તો જ્યારે બી તમને કોલેજનો પ્રોબ્લેમ હોય તો જેટલા બી નોન તમારી પાસે આવે, નામ ગુજરાતી ઇંગ્લિશ ગ્રામરમાં નામ આપણે એને કહેતા હોય છે, નોન કહેતા હોય, હા નાઉન. તો એ બધા જે છે જેટલા બી તમારા માઇન્ડમાં આવે કોઈ એપ્લિકેશનમાં, એ બધાને તમે એન્ટિટી તરીકે લઈ શકો, અથવા જેના વિશે ડેટા સ્ટોર કરવાનો છે. ઓનલાઈન શોપિંગવાળું જે હોય, ઈ કોમર્સ જો વેબસાઇટ લઈ લઈએ તો એમાં કયા કયા આવે આપણી પાસે? એન્ટિટી સેટમાં કઈ કઈ એન્ટિટીઝ આવશે ઈ કોમર્સ વેબસાઇટમાં? યુઝરના સબ કેટેગરી, બાયર, સેલર, એડમિનિસ્ટ્રેટર આવશે. પછી નેક્સ્ટ આવશે પ્રોડક્ટ, ઓર્ડર, વિશલિસ્ટ, રાઈટ. પછી પેમેન્ટ ઇન્ફોર્મેશન ઓર વોટ, એ બધા એના એટ્રીબ્યુટ કહી શકાય. હવે આમાં કી કન્સેપ્ટ એ છે કે અમુક વાર તમને કોઈક વસ્તુ માઇન્ડમાં આવે, બટ એ એક્ઝેક્ટલી એન્ટિટી ન હોય, બટ એનો એટ્રીબ્યુટ હોઈ શકે કોઈ પર્ટિક્યુલર. જેમ કે મેં તમને જસ્ટ હમણાં હું એક્ઝામ્પલ આપવા માટે સોચતો ને મારા માઇન્ડમાં ટ્રિગર થયું પેમેન્ટ ઇન્ફોર્મેશન. હવે પેમેન્ટ ઇન્ફોર્મેશન જે છે કે પેમેન્ટ છે એને મારે એન્ટિટી તરીકે લેવું જોઈએ કે પછી એટ્રીબ્યુટ તરીકે? વોટ ડુ યુ બિલીવ? એટ્રીબ્યુટ તરીકે. વાય? કારણ કે હું એને ઓર્ડર એન્ટિટીમાં એક સિંગલ કોલમ તરીકે લઈ શકું છું, બટ મારે ખાલી એક બેઝિક ડિટેલ લેવાની છે. ધીસ ઇઝ અબાઉટ ડિઝાઇન રૂલ્સ કે ડિઝાઇન ચોઇસીસ આપણે કહી શકીએ. તમારે એક્ઝેક્ટલી કઈ રીતે કરવું છે? જો તમારે પેમેન્ટ ડન ઓર નોટ ડન, બુલિયન, ખાલી આટલું જ લેવું છે, તો યુ કેન ચૂઝ ઇટ એઝ અ એટ્રીબ્યુટ. બટ તમારે પેમેન્ટની એક્ઝેક્ટ ડિટેલ જોઈએ કે કયો મોડ છે, પછી કયું ક્રેડિટ કાર્ડ વપરાયું હતું, ટ્રાન્ઝેક્શન નંબર શું છે, ડેટ એન્ડ ટાઈમ શું છે, પેમેન્ટ ફેલિયર ઓર સક્સેસ, એક્ઝેક્ટલી એના વિશે ફર્ધર ડિટેલ જોઈતી હોય તો ત્યારે તમે એના એન્ટિટી લેશો. જ્યારે એક સિંગલ કોલમ ઇનફ છે, યસ ઓર નો અથવા કોઈ ડિટેલ, તો એને તમે એન્ટિટી તરીકે લેશો. જો એને તમારે વધારે ડિટેલ જોઈતી હોય તો તમે શું કરશો? એને આઈ મિક્સ અપ. એક સિંગલ ડિટેલ જોઈતી હોય તો એટ્રીબ્યુટ જોઈએ, અને મલ્ટિપલ ડિટેલ્સ જો એના વિશે તમારે જોઈતી હોય તો તમે એન્ટિટી તરીકે લેશો. પેમેન્ટને તમે એન્ટિટી તરીકે ક્યારે લેશો? જ્યારે તમારે એકદમ ડિટેલમાં પેમેન્ટ કઈ રીતે થયું એ જો લેવું હોય તો તમે એન્ટિટી તરીકે લેશો. અને ખાલી પેમેન્ટ થયું કે નહીં થયું એટલું ખાલી તમારે સ્ટોર કરવું છે તો ત્યારે તમે એને એટ્રીબ્યુટ તરીકે લેશો. શોર્ટમાં એક સિંગલ કોલમ લેશો કે એક ટેબલ બનાવશો? માઇન્ડમાં આ રીતે વિચારો. જ્યારે હું કોઈ બી ડિટેલ સ્ટોર કરું છું, એક સિંગલ કોલમમાં યસ કે નો તરીકે સ્ટોર કરી દઉં તો પણ ચાલે, કે ઓર્ડરની અંદર પેમેન્ટ કરીને કોલમ નાખી દઉં અને એ કોલમ નાખું છું, પેમેન્ટ આવ્યું તો યસ, નહીં આવ્યું તો નો. બટ એ પેમેન્ટ યસ નોથી મને ખબર નહીં પડે કે એણે કેશ ઓન ડિલિવરી ચૂઝ કર્યું છે, ક્રેડિટ કાર્ડ કર્યું છે, ડેબિટ કાર્ડ કર્યું છે, રિફંડ કરવું છે, તો કઈ રીતે પ્રોસેસ કરીશ? જ્યારે વર્કિંગ સિસ્ટમ બનાવી છે ત્યારે એક કોલમથી કામ ચાલશે? નહીં ચાલે. તો હું શું કરીશ? એ કોલમની જગ્યાએ હું રિપ્લેસ કરીશ એને પેમેન્ટ આઈડીથી. એ કોલમને રિપ્લેસ કરીશ પેમેન્ટ આઈડીથી, એક પેમેન્ટ કરીને નવું ટેબલ બનાવીશ, અને એ ટેબલની અંદર શું બનાવીશ? પેમેન્ટ આઈડી નાખીશ, ટ્રાન્ઝેક્શન આઈડી આવશે, પછી એનો પેમેન્ટ મોડ આવશે, ક્રેડિટ કાર્ડનો નંબર કે વોટેવર જે બી કંઈ ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો, કમ્પ્લીટ ટેબલ તમારે કરવું પડશે. તો જ્યારે બી કમ્પ્લીટ ટેબલ ડિટેલમાં જાઓ ત્યારે એન્ટિટી તરીકે કહેવાય, અને એક સિંગલ કોલમ તો એટ્રીબ્યુટ. ધીસ થિંગ ક્લિયર? કારણ કે જ્યારે બી તમે ડિઝાઇન ડિસિઝન લેશો ત્યારે તમારે આ કન્ફ્યુઝન આવશે. તમારે જેટલું બી ડિટેલમાં જવું હશે એટલું તમે અલગ અલગ એન્ટિટી બનાવશો, અને શોર્ટમાં કરવું હોય તો તમે એ એન્ટિટીને કોલમ તરીકે લઈ લેશો. હવે વોટ ઇઝ સ્ટ્રોંગ એન્ટિટી? અહીંયા જે લાઈન લખેલી છે હું વાંચી જોઉં, જો તમને ખ્યાલ આવે તો. અ સ્ટ્રોંગ એન્ટિટી કેન એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિપેન્ડન્સ ગઈકાલે જોયું હતું આપણે, ગઈકાલે અથવા એને પહેલાં, કે સ્ટ્રોંગ એન્ટિટી કેન એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટલી. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન એની અધર એન્ટિટી ફોર ઇટ્સ આઇડેન્ટિફિકેશન. સ્ટ્રોંગ એન્ટિટીઝ હેવ ધેર ઓન યુનિક આઇડેન્ટિફાયર કોલ્ડ એઝ પ્રાઇમરી કી. આવ્યું કઈ દિમાગમાં? આ ડાયરેક્ટલી હું તમને એક્સપ્લેન કરી શકતો વાય આઈ ડુ ધીસ, કે ડાયરેક્ટલી એઝ આઈ રીડ તમારા માઇન્ડમાં જો તમે ડાયજેસ્ટ કરવાની ટેવ પાડશો તો વેન યુ ગો થ્રુ સ્લાઇડ્સ તો તમને સમજવામાં ઇઝી થશે. સો ટ્રાય ટુ ડાયજેસ્ટ ઇટ. કહેવાય માગે છે કે ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ, બરાબર? સ્ટ્રોંગ એન્ટિટી કેન એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટલી, બીજા ઉપર આધાર રાખતી ના હોવી જોઈએ, રાઈટ? It doesn't depend on any other entities for its identification. શોર્ટમાં એવી એન્ટિટી કે ડાયરેક્ટલી જેને આપણે પ્રાઇમરી કી આપી શકીએ અને એનાથી યુનિકલી ઓળખી શકીએ. સ્ટુડન્ટ ઇઝ અ સ્ટ્રોંગ એન્ટિટી, કે સ્ટુડન્ટ વિશેની જેટલી ઇન્ફોર્મેશન મારે બેઝિક્સ સ્ટોર કરવી છે એ બધું હું ડાયરેક્ટલી સ્ટોર કરી શકીશ. હવે પેમેન્ટવાળું જે હમણાં એક્ઝામ્પલ જોયું હતું ને, કે ઓર્ડરની અંદર આપણે પેમેન્ટ આઈડી કરીને કરીએ. હવે એવી કોઈ એન્ટિટી કે જેના એક્ઝિસ્ટન્સ માટે તમારે બીજા કોઈ ટેબલની જરૂર પડે જ પડે,
કે તમારે બીજા કોઈ ટેબલમાંથી ડિટેલ ફેચ કરો તો જ તમને કમ્પ્લીટ ડેટા મળે. એને વીક એન્ટિટી કહેવાય. સ્ટ્રોંગ એન્ટિટી એટલે એક સિંગલ ટેબલ ઇનફ છે તમને ઇનફ યુઝફુલ ઇન્ફોર્મેશન આપવા માટે, એને કમ્પ્લીટલી ડિફાઇન કરવા માટે. એના ડિટેલમાં જ્યારે આપણે જોઈશું ત્યારે વધારે ડિટેલમાં જોઈશું. હાલ પૂરતું એટલું યાદ રાખવાનું કે જેને હું ઇન્ડિપેન્ડન્ટલી મતલબ બીજા ઉપર ડિપેન્ડ ના કરે અને સીધું એક ટેબલ મને ઇનફ ઇન્ફોર્મેશન આપી દે, ધીસ ઇઝ સ્ટ્રોંગ એન્ટિટી. રિયલ વર્લ્ડ એન્ટિટીના એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. ધીસ વુડ બી આઈ ગેસ રીડેબલ. સ્ટુડન્ટ, કોર્સ અને એમ્પ્લોય. એન્ટિટી સેટમાં શું આવશે? ઓલ સ્ટુડન્ટ્સ એનરોલ્ડ ઇન ધ યુનિવર્સિટી. બરાબર? જેટલા બી અલગ અલગ સ્ટુડન્ટ મારી પાસે છે અવેલેબલ એ બધાને આપણે એન્ટિટી સેટ કહીશું. સિંગલ એન્ટિટી તો એના એક્ઝામ્પલ છે સારા જોન્સન વિથ આઈડી 20240001. હવે સિંગલ એન્ટિટી એને આપણે કહીશું. અને કી આઈડેન્ટિફાયર, એનો આઈડેન્ટિફાયર કે સ્ટુડન્ટને મારે આઈડેન્ટિફાય કરવો છે તો શું આવશે? સ્ટુડન્ટ આઈડી અથવા આપણા કેસમાં આપણે એનરોલમેન્ટ નંબર જે કહેતા હોય સેમ વસ્તુ. સેમ વે કોર્સ, એની અંદર એન્ટાયર સેટ જેટલા કોર્સીસ અવેલેબલ છે કોઈ પર્ટિક્યુલર કોલેજ અથવા યુનિવર્સિટીમાં એને એન્ટિટી સેટ કહીશું. સિંગલ એન્ટિટી કોઈ એક કોર્સનું એક્ઝામ્પલ કે ડેટાબેઝ સિસ્ટમ DBMS અને એનો કોડ આપણે જે છે અને એનો કી આઈડેન્ટિફાયર શું હોઈ શકે? સબ્જેક્ટ કોડ જે આપણે લેતા હોય છે અથવા કોર્સ કોડ જે લેતા હોય છે. સેમ રીતે એમ્પ્લોયનું થઈ શકે. યુ ગોટ ધ આઈડિયા? ત્રીજું એક્ઝામ્પલ જોવાની આઈ ગેસ જરૂર નથી. એટ્રીબ્યુટ્સ ક્લિયર? ઓર શુડ આઈ ગો ઇન ટુ ધીસ ડિટેલ્સ? આ વાંચશો તો ઇટ વુડ બી હેલ્પફુલ. લેક્ચર રેકોર્ડિંગ છે અથવા સ્લાઇડ હું શેર કરીશ એમાં બી આવી જશે. બટ એટ્રીબ્યુટ ઇઝ ઇન સિમ્પલેસ્ટ ટર્મ જે બી કંઈ છે, જેમ કે સ્ટુડન્ટ તો એનું નામ, એનરોલમેન્ટ નંબર, ઈમેલ આઈડી, જે બી કંઈ કોલમ્સ આપણે બનાવીએ ધીસ ઇઝ એટ્રીબ્યુટ. નથી એટ્રીબ્યુટ એટલે પ્રોપર્ટી. હવે પ્રોપર્ટી જે છે જેમ કે કાર, આપણે સ્ટુડન્ટનું દર વખતે એક્ઝામ્પલ લઈએ, અમુક વાર એવું થાય કે માઇન્ડમાં ફિટ થઈ ગયું, પછી બીજું કંઈ આવે ત્યારે ક્રિએટિવિટી માઇન્ડમાં આવે નહીં. કારના એટ્રીબ્યુટ શું હોઈ શકે? વોટ ડુ થિંક? હું કાર કરીને એન્ટિટી લઉં છું કે મારે કારનો ડેટાબેઝ બનાવવો છે, તો એ કારના ડેટાબેઝમાં કેટલી કોલમ્સ રાખીશું? કયા કયા એટ્રીબ્યુટ જે છે એ કારને ડિફાઇન કરી આપશે? 2-3 કારને અલગ અલગ યુનિક રીતે આઈડેન્ટિફાઈ કરી આપે. જો કાર જે છે એમાં સૌથી પહેલાં જે એકદમ આપણે નાના હતા ત્યારથી વિચારીએ કયા કલરની ગાડી હતી. બરાબર? કયા કલરની ગાડી હતી? તો કલર. બરાબર? પછી કેટલી મોટી ગાડી હતી? SUV, સેડાન કે કોમ્પેક્ટ. બરાબર? કેટલી મોટી ગાડી હતી? સાઇઝ અથવા એનો ટાઈપ કહી દે. કયો કલર, કેવી ગાડી હતી? આપણે નાના હતા ફિક્સ હોય કે મને આવી જ ગમે. અમુક લોકોને SUV જ ગમે, અમુક લોકોને પેલું શું કહે સેડાન જ ગમે કે આ ટાઈપની જ ગાડી હોય છે. તો શોર્ટમાં કલર આવી ગયો, પછી એની સાઇઝ આવી ગઈ, પછી નેક્સ્ટ શું આવી શકે? મેક મોડલ. ધીમે ધીમે થોડા મોટા થયા તો આપણે લોગો આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા હતા કે નહીં ટાટા, પછી કિયા, હ્યુન્ડાઈ ફેવરેટ થતી જાય અલગ અલગ ઇન્ટિરિયર પ્રમાણે. કોઈક વાર બીજા કોઈની ગાડીમાં બેઠા હોય અથવા આપણી ગાડીમાં, ના પપ્પા આની ગાડી સારી છે એવું કંઈક આપણે જોયું હોય. તો એ બધા જે છે શોર્ટમાં કલર આવી ગયો, પછી એનું સાઇઝ આવી ગઈ, મેક મોડેલ, પછી થોડાક આપણે વધારે મોટા થયા ટેકનિકલી જ્યારે આપણે લેવાની થઈએ અથવા તો રિયલમાં, તો પછી ટેકનિકલ ડિટેલ્સમાં બી જઈએ. શું આવે? પેટ્રોલ છે, ડીઝલ છે, CNG છે, ઇલેક્ટ્રિકલ છે, પછી કેટલા હોર્સ પાવરનું એનું એન્જિન છે, બીજું શું આવે? જેને ટેકનિકલ ખ્યાલ હોય યુ ગોટ ધ આઈડિયા. હજી વધારે ડિટેલમાં જવું હોય તો જઈ શકીએ, બટ આપણી પાસે ઇનફ ટાઈમ મતલબ એના માટે સ્પેન્ડ ઓલરેડી કરી શકે. શોર્ટમાં કાર એન્ટિટી એના કયા કયા એટ્રીબ્યુટ હોઈ શકે વિચારી લીધું. આ સેમ રીતે જ્યારે બી કંઈ બી સિસ્ટમ બનાવો, કોઈ બી એક એન્ટિટી પકડી તમને એટ્રીબ્યુટ વિચારતા આવડે, આઈડેન્ટિફાઈ કરતા આવડે, ઇઝ થિંગ. હવે ટાઈપ્સ ઓફ એટ્રીબ્યુટ, એ જે એટ્રીબ્યુટ છે અત્યાર સુધી આપણને એટલું તો ખબર હતી, બટ ટેકનિકલી અલગ અલગ ટાઈપના એટ્રીબ્યુટ હોય અને ડિઝાઇન ટાઈમે આપણે ચૂઝ કરવા પડે કયા ટાઈપના એટ્રીબ્યુટ આપણે લઈશું. તો સિમ્પલ એટ્રીબ્યુટ એના એક્ઝામ્પલ્સ ડાયરેક્ટલી જોશો તો ખ્યાલ આવી જશે. એજ, જેન્ડર, સ્ટુડન્ટ આઈડી કેન નોટ બી ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલર પાર્ટ્સ. એવી વસ્તુ કે જેને મારે 2થી વધારે કોલમમાં ડિવાઈડ કરવું છે તો બી હું નહીં ડિવાઈડ કરી શકું. ધેર ઇઝ નો સ્કોપ. કે ફોર એક્ઝામ્પલ હું સ્ટુડન્ટ આઈડી અથવા ઈમેલ આઈડીના 2-3 ટુકડા પાડવા છે, ઇટ વુડ બી મિનિંગલેસ. બરાબર? ઈમેલ આઈડી એક સિંગલ એન્ટિટી તરીકે જ સ્ટોર કરું, મોબાઈલ નંબર એક સિંગલ એન્ટિટી તરીકે જ સ્ટોર કરું, જેન્ડર મેલ કે ફિમેલ એને સિંગલ એન્ટિટી તરીકે સ્ટોર કરીશ. એક જ કોલમ હંમેશા આવે. તમે કોઈ બી એક્ઝામ્પલ લઈ લો, જેન્ડર હંમેશા એક જ કોલમ આવશે. જેન્ડરને તમે મલ્ટિપલ કોલમમાં ના સ્પ્લિટ કરી શકો. બટ હમણાં જે આપણે લીધું હતું પેમેન્ટ ડિટેલ્સ, પેમેન્ટ ડિટેલ કે પેમેન્ટ રિસીવડ, એમાં યસ નો લખીએ એ પણ કરી શકીએ. વધારે બ્રેકડાઉન કરવું છે આખો ટેબલથી રિપ્લેસ બી કરી શકીએ. યુ ગોટ ધ આઈડિયા? તો સિમ્પલ એટ્રીબ્યુટ એટલે એવો એટ્રીબ્યુટ જેને ફર્ધર બ્રેકડાઉન આપણે ના કરી શકીએ. એટમિક વેલ્યુ એને કહેવાય. નેક્સ્ટ આવે કમ્પોઝિટ એટ્રીબ્યુટ. એનાથી
રિવર્સ. કોમ્પોઝિટ મતલબ નામ, નેમ તરીકે. તમે ઘણી બધી વેબસાઇટમાં જશો તો ખાલી નામ લખવા માટે એક સિંગલ ફિલ્ડ આપેલી હોય અને અમુક વેબસાઇટમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ આવી ફિલ્ડ આપેલી હોય. તો નામ જે છે એ કોમ્પોઝિટ ફિલ્ડ કહેવાય કે નામને તમે 3 ફર્ધર કોલમમાં ડિવાઈડ કરી શકો, ડિકમ્પોઝ કરી શકો. તો નામને ફર્સ્ટ, મિડલ, લાસ્ટ નેમ તરીકે કરી શકો. સિમિલરલી એડ્રેસ, ઘણી બધી વેબસાઇટ તમને મલ્ટિપલ લાઇન ઓફ એડ્રેસ આપે, અમુક જગ્યાએ તમને સિંગલ લાઇનમાં એડ્રેસ આપે. ઇટ ઇઝ ડિઝાઇન ચોઇસ કે તમારે કોમ્પોઝિટ એટ્રીબ્યુટ રાખવો છે કે એને ફર્ધર ડિવાઈડ કરી નાખવું છે. તો ધીસ ઇઝ કોમ્પોઝિટ એટ્રીબ્યુટ. નેક્સ્ટ હવે સિંગલ વેલ્યુડ એટ્રીબ્યુટ અને મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ. એવી કોલમ કે જેની અંદર એક જ વેલ્યુ આવી શકે એને કહેવાય સિંગલ વેલ્યુડ એટ્રીબ્યુટ. કઈ કઈ હોઈ શકે એવી કોલમ્સ? ચલો એક કામ કરીએ, કઈ કોલમ્સ એવી છે કે જેમાં મલ્ટી વેલ્યુ સ્ટોર કરી શકીએ, આવી શકે? એક્ઝામ્પલ્સ: નામ, એને મલ્ટી કોલમ લઈ શકીએ કે ના લઈ શકીએ? નેમ કરીને એટ્રીબ્યુટ કે કોલમ છે એને મલ્ટી વેલ્યુડ કે નામ મલ્ટિપલ, આપણે એક જ સ્ટુડન્ટ, હા, ફોર એક્ઝામ્પલ મારું જ નામ, હવે મારું નામ છે એ સિંગલ વેલ્યુ આવશે કે મલ્ટિપલ વેલ્યુઝ આવશે? નો, યુ આર મિક્સિંગ અપ ધ કન્સેપ્ટ. ફર્સ્ટ નેમ, નામ જ્યારે હું કહું છું મતલબ ફૂલ નેમ આવી ગયું. વેન આઈ સે નેમ મતલબ ફૂલ નેમ કે મિલવ જયેશ કુમાર ડબગર અથવા મિલવ ડબગર, ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લઈએ તો ધીસ ઇઝ સિંગલ વેલ્યુ. હવે મારું બીજું નામ એક્ઝિસ્ટ કરી શકે? યસ ઓર નો? કરી શકે. ઘરમાં મને મિલવ નામથી ના બોલાવતા એવું. ઇઝ ઇટ પોસિબલ? નિક નેમ્સ. ટેકનિકલી ધીસ ઇઝ નોટ ક્લિયર, ધીસ ઇઝ નોટ કરેક્ટ, બટ લોજિકલી જો આપણે જોવા દઈએ તો નામ જે છે એ સિંગલ વેલ્યુડ કહેવાય. જે એને નિક નેમ્સ ને એ બધું આપણે જો ભૂલી દઈએ તો અલગ હોય છે. બીજું એવું એક્ઝામ્પલ, મલ્ટી વેલ્યુડના એક્ઝામ્પલ, ફોન નંબર્સ. એક વ્યક્તિ પાસે એકથી વધારે ફોન નંબર હોઈ શકે, બરાબર? તમે જ્યારે કોલમ આપો ત્યારે એક જ વેલ્યુ નાખવાનો ઓપ્શન આપો અથવા તો મલ્ટી વેલ્યુ નાખવાનો ઓપ્શન આપો. સેમ વે ઈમેલ આઈડી હોઈ શકે એકથી વધારે, રાખે જ છે લોકો હોઈ શકે ને. હોબીઝ, સ્ટુડન્ટ વિશેનો ડેટા લઈએ એમાં હોબી કરી એક સિંગલ કોલમ લઈએ અને એ બી પાછી કેવી? સિંગલ વેલ્યુડ. તો ઇઝ ઇટ પોસિબલ? એક જ હોબી લખવાની, બીજી નોટ અલાઉડ. ઇઝ ઇટ મિનિંગફુલ? નહીં, મલ્ટી વેલ્યુડ જ આવે. બટ જેન્ડર, is it a single valued or multi valued? It's a single valued. Okay, got it? Multi valued, single valued, clear? Simple and a composite attribute, clear? I by design choose this example કે થોડા લાઇટ મોડમાં હો. ડિરાઇવ્ડ. હવે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ જે છે એનો એક્ઝામ્પલ જો આપણે લઈએ તો એજ, ટોટલ ક્રેડિટ, ધીઝ આર ડિરાઇવ્ડ. ફોર એક્ઝામ્પલ હું ડેટાબેઝની ડિઝાઇન કરું છું, મારી પાસે બે ઓપ્શન છે. કાં તો ડાયરેક્ટલી મારો ડેટા સ્ટોર કરું છું તો મારી ડેટ ઓફ બર્થ લખું અથવા એજ લઉં. યુઝર પાસેથી મારે ડેટા કલેક્ટ કરવો છે, કાં તો હું એને કહીશ કે તારી એજ એન્ટર કર, કાં તો હું એને કહીશ કે તારી ડેટ ઓફ બર્થ એન્ટર કર. કઈ વધારે સારી ડિઝાઇન રહેશે? વોટ ડુ થિંક? ડાયરેક્ટલી એજ લખાઈ દઉં એ સારું રહેશે કે ડેટ ઓફ બર્થ? ડેટ ઓફ બર્થ. મોસ્ટ ઓફ યુ ગાઈઝ સે દે ડેટ ઓફ બર્થ. વાય? મારે એજનું જ કામ છે, ડેટ ઓફ બર્થનું નહીં કામ. લાયસન્સ ઇસ્યુ કરવું છે, 18થી ઉપર હોય તો કરવાનું, 18થી નીચે હોય તો નહીં કરવાનું. ડન. તો એજ લઉં તો સારું કે ડેટ ઓફ બર્થ લઉં સારું? આન્સર ચેન્જ થઈ ગયો. યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સેલ્ફ. જે તમારો પહેલો આન્સર હતો એ સાચો હતો. નાઉ થિંક કે વાય. हाँ, क्योंकि डेट तो वही रहेगी और एज तो बढ़ती रहेगी, नीचे होती रहेगी. ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ આપણે મેન્ટેન કરીએ છીએ, ઇટ શુડ બી કન્સિસ્ટન્ટ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. ઇટ શુડ નોટ બી લાઈક કે વારે ઘડી એને અપડેટ કરવો પડે. એકવાર ડેટા લઈ લીધો યુઝર પાસેથી, એવું નહીં કે એજ વધી એની, આજે મારી એજ આ હતી, કાલે મારો બર્થડે છે, કાલે એજ બદલાઈ ગઈ તો ચેન્જ કરી દઉં વારે ઘડી ડેટાબેઝમાં યુઝર પાસેથી. ઇટ ઇઝ પુઅર ડિઝાઇન. જો તમે એની પાસે ડેટ ઓફ બર્થ લઈ લો છો, એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ યુ કેન કેલ્ક્યુલેટ એજ. ખાલી એક સિંગલ સબટ્રેક્શન કરવાનું છે ને કે કરંટ યર માઇનસ ડેટ ઓફ બર્થનો યર, ડન, એજ આવી ગઈ. તો એને ડિરાઇવ્ડ કહેવાય. અમુક જે છે એટ્રીબ્યુટ એને ડિરાઇવ્ડ લેવાના જરૂરી છે કે તમે ડેટ ઓફ બર્થ લો અને એમાંથી એજને કેલ્ક્યુલેટ કરો. બીજું શું હોઈ શકે કે તમારા CGPA જે છે કેટલા કોર્સિસ કર્યા એના ક્યુમ્યુલેશનથી, ગ્રેડથી તમે ડાયરેક્ટલી બનાવી શકો
એને એક સિંગલ કોલમ તરીકે સ્ટોર ના થાય. તમને જો માર્કશીટ જોઈ હશે તો પાછળ ફોર્મ્યુલા આપેલું હોય, બરાબર, CGPAનું, કે આટલા ક્રેડિટ અને એના આટલા ગ્રેડ એ બધાનું ડાયરેક્ટલી CIPI એવું કંઈક કરીને કરે અને ડિવાઈડ બાય CI સમથિંગ કરીએ એટલે ડાયરેક્ટલી CGPI આવી જાય. તો જે વસ્તુ કેલ્ક્યુલેટ કરીને ઇઝીલી મળતી હોય એ બધાને આપણે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ તરીકે લઈશું. 5 જે છે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ GTU પોઈન્ટ ઓફ વ્યૂ. GTUમાં પૂછાતું હોય છે કેટલા સિમ્પલ, કોમ્પોઝિટ, સિંગલ વેલ્યુડ, મલ્ટી વેલ્યુડ, ડિરાઇવ્ડ. અત્યાર સુધી એટ્રીબ્યુટ એટલે શું એ ખબર હતી. હવે કઈ કઈ કેટેગરીના છે, કઈ વખતે ક્યારે ચૂઝ કરવો છે ને એ આપણને ખ્યાલ આવી જશે. ક્લિયર? આ લગભગ ઇઝી કન્સેપ્ટ છે એવરીવન. તો આગળના કન્સેપ્ટ ઉપર જઈએ કારણ કે ધીસ ઇઝ બેઝિક્સ. હવે નેક્સ્ટ ડિટેલમાં, વધારે ડિટેલમાં સિમ્પલ વર્સિસ કોમ્પોઝિટ આપ્યું છે. આઈ ગેસ વી હેવ ડિસ્કસ્ડ ઇનફ. અહીંયા એક્ઝામ્પલ જે છે એ આપેલું છે કે એડ્રેસનું એક્ઝામ્પલ, એમાં સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને ઝિપ આ રીતે 4 અલગ અલગ ફિલ્ડમાં એને ડિકમ્પોઝ કરી શકો, કે 4 ભાગમાં ડિવાઈડ કરી શકો. અને એડ્રેસ તરીકે એક સિંગલ લઉં તો એ કોમ્પોઝિટ એટ્રીબ્યુટ કહેવાય. 4 ભાગમાં ડિવાઈડ કરી દઉં તો ઝિપ કોડ એ સિમ્પલ એટ્રીબ્યુટ થઈ ગયો. સિંગલ વર્સિસ મલ્ટી એને બી આપણે ડિટેલમાં જોઈ લીધું. ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ વી ઓલરેડી ડિસ્કસ્ડ. બર્થ ડેટ ને એજ વાળું તમને ડાયરેક્ટલી ફોટો જોવો તો બી કદાચ સમજ આવી જાય એવું છે. એટ્રીબ્યુટ એક્ઝામ્પલ્સ વિથ સ્ટુડન્ટ નેમ. ફૂલ નેમ લો અથવા તો ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લો. ફૂલ નેમ જો લો છો તો ઇટ ઇઝ કોમ્પોઝિટ એટ્રીબ્યુટ. અને 3 પાર્ટમાં જો ડિવાઈડ કરીને લો છો તો ઇટ ઇઝ, શું હતું એનું નામ દિમાગમાં રહેવું જોઈએ, સમજ પડી ગઈ, બટ પછી બાષ્પીભવન ભૂલી જાવ ના ચાલે. વોટ ઇઝ ઇટ? ફૂલ નેમ લો એને કોમ્પોઝિટ કહેવાય, બટ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને મિડલ નેમ આ રીતે 3 પાર્ટમાં લો એને કયો એટ્રીબ્યુટ કહેવાય? દિમાગમાં એ યાદ બી તો રહેવું જોઈએ ને થોડુંક દિમાગ ઉપર. શું? નો, ફર્સ્ટ નેમ આપણે એક જ રાખીએ છીએ. કોમ્પોઝિટની સિંગલ અને મલ્ટિપલ એ આવે, બટ કોમ્પોઝિટની જોડે શું આવતું હતું? સિમ્પલ. થોડુંક એવું છે. કોમ્પોઝિટ સિમ્પલ, સિંગલ વેલ્યુડ, મલ્ટી વેલ્યુડ અને છેલ્લું જે આવતું હતું ડિરાઇવ્ડ. આ 5 વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લેજો. એજ કેલ્ક્યુલેશનનું એક્ઝામ્પલ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અલગ અલગ સ્ટુડન્ટના એન્ટિટીઝ. હવે સ્ટુડન્ટનો જે બી ડેટા છે અલગ અલગ એટ્રીબ્યુટમાં જ્યારે કરવો હોય તો કઈ ટાઈપના એટ્રીબ્યુટ આવે. ધીસ સ્લાઇડ ઇઝ રિયલી યુઝફુલ સમજવા માટે. સિમ્પલ એટ્રીબ્યુટ કયા હોઈ શકે? સ્ટુડન્ટનું આઈડી, જેન્ડર, બ્લડ ગ્રુપ અને નેશનાલિટી. આ સિમ્પલ એટ્રીબ્યુટ કહેવાય કે એને વધારે ફર્ધર બ્રેકડાઉન ના કરી શકો અને એની અંદર એક જ વેલ્યુ આવે. કોમ્પોઝિટની અંદર આવશે નેમ અને એડ્રેસ. નામ અને એડ્રેસ. હું 3 અલગ અલગ પાર્ટ નહીં લેતો, નામ લઉં છું, જેને ફ્યુચરમાં ડિકમ્પોઝ કરવું હોય તો આઈ કેન ડુ ઇટ. સિંગલ વેલ્યુડ તો ડેટ ઓફ બર્થ, એનરોલમેન્ટ ડેટ અને કરંટ GPA અથવા તો CGPA તમારા. આ જે છે એની અંદર એક જ વેલ્યુ આવે. કોઈ એક સ્ટુડન્ટના 2 થી વધારે CGPA હોય એવું પોસિબલ છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ? કે મારા CGPA 4.9 બી છે અને 9.8 બી છે. ઇઝ ઇટ પોસિબલ? નોટ પોસિબલ. તો એને સિંગલ વેલ્યુડ કહેવાય. નેક્સ્ટ છે મલ્ટી વેલ્યુડ. ફોન નંબર્સ, ઈમેલ એડ્રેસીસ, લેંગ્વેજીસ, હોબીઝ આ બધા છે મલ્ટિપલ વેલ્યુડ્સ. અને નેક્સ્ટ આવે ડિરાઇવ્ડ. એજ, યર્સ, એનરોલ્ડ. કેટલા વર્ષથી આ કોર્સમાં છે, કે તમારે અત્યારે ડિપ્લોમાના કયા વર્ષમાં છો, કેટલા વર્ષથી આ પ્રોગ્રામમાં તમે એનરોલ છો, એવું કેલ્ક્યુલેટ કરવું છે તો તમે કઈ રીતે કરી શકો? એનરોલમેન્ટ યર અને કરંટ યર માઇનસ એનરોલમેન્ટ નંબર, એનરોલમેન્ટ યર કરો તો ડિરાઇવ્ડ મળી જાય. ક્રેડિટ્સ રિમેનિંગ. તમને હવે ક્રેડિટવાળી સિસ્ટમ લગભગ નહીં ખ્યાલ હોય, આગળ જતાં ભણશો અથવા તો યુએસની યુનિવર્સિટીના એક્ઝામ્પલ્સ અથવા તો બહારની યુનિવર્સિટી અથવા તો કોઈ સોફિસ્ટિકેટેડ IIT કે એવામાંથી કોઈ કોર્સ કરશો તો તમને ક્રેડિટ ખબર પડશે. હાલ ક્રેડિટને છોડીને આપણે સબ્જેક્ટ કેટલા બાકી છે, ડિપ્લોમા પૂરું કરવું છે તો આટલા સબ્જેક્ટ બાકી છે, એવું જો તમારે લેવું હોય તો એ ડિરાઇવ્ડ કહેવાય. હવે કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ એનું આપણે એક એક્ટિવિટી જે છે એ વિચારીએ તો કેટલી અલગ અલગ એન્ટિટી આવે. નેક્સ્ટ સ્લાઇડમાં છે જ, આમ તો જે શાર્પ હશે ને દિમાગ જો અહીંયા જ રાખેલું હશે તો ખ્યાલ આવી જશે, અથવા તો એમને બી ખ્યાલ આવી જશે. કેટલી એન્ટિટી હોઈ શકે? એક કોલેજનું પોર્ટલ અથવા કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે. સૌથી પહેલાં શરૂઆત આપણે તમારાથી જ કરીએ છીએ, સ્ટુડન્ટ, પછી નેક્સ્ટ ફેકલ્ટી, નેક્સ્ટ કોર્સીસ, પછી કોલેજ કોડ. કોલેજ કોડ ઇઝ એટ્રીબ્યુટ. ડોન્ટ મિક્સ એન્ટિટી વિથ એટ્રીબ્યુટ. કોલેજ કોડ શેનું હોઈ શકે? કોલેજ એન્ટિટીનો એક કોલમ હોઈ શકે. ગોટ ઇટ? ધીસ ઇઝ ધ અર્લી થિંગ. મેં તમને એક્ઝામ્પલમાં એટલે જ સમજ્યું હતું કે ઘણીવાર તમને કન્ફ્યુઝન થશે
કે જે એટ્રીબ્યુટ હોય ને તમે એન્ટિટીમાં નામ લઈ રહેશો અથવા તો વિચારી શકશો. તે એવી વસ્તુ જેના માટે આખું ટેબલ જોઈએ એને એન્ટિટી કહેવાય. દિમાગમાં શું યાદ રાખવાનું? એવી વસ્તુ જેના માટે મારે બહુ બધી ડિટેલ લેવી પડે. કોલેજ આઈડી માટે બહુ બધી ડિટેલ લેવી પડે નહીં, એક સિંગલ કોલમ ઇઝ ઇનફ. અત્યાર સુધી જે તમે ગણાયા ફેકલ્ટી છે, કોર્સ છે, આ બધા માટે એક ટેબલમાં ડેટા રાખવો જરૂરી છે. પછી શું આવ્યું? ફેકલ્ટી છે, એચઓડી કોણ છે એના માટે આપણે નામ, એનું આઈડી આ તે એચઓડીને બી ટેબલ તરીકે લઈ શકીએ. ડિપાર્ટમેન્ટ, યસ, ડિપાર્ટમેન્ટ વિશેની ડિટેલ્સ હોઈ શકે. ડિપાર્ટમેન્ટ, હવે વન્સ અગેન આ ડિપાર્ટમેન્ટ છે એ એટ્રીબ્યુટ તરીકે આવશે કે એન્ટિટી તરીકે આવશે, ધીસ ઇઝ ડિઝાઇન ચોઇસ. જનરલી જો સારી સિસ્ટમ બનાવી છે તેને એન્ટિટી તરીકે જ લઈશું કે ડિપાર્ટમેન્ટ ખાલી એક નામ લખી દઈએ કે ઈસી મિકેનિકલ સિવિલ, તો એનાથી સારું એવું પોર્ટલ નહીં બનાવી શકીએ. બેઝિક પોર્ટલ બનશે. જો તમારે વેલ ડિટેલ પોર્ટલ બનાવવું છે, ડિપાર્ટમેન્ટ વિશે એનો આઈડી આવશે, એનું નામ આવશે, કઈ બિલ્ડિંગમાં છે, કઈ યરમાં એસ્ટેબ્લિશ થયું, એની અંદર કેટલી લેબોરેટરીઝ છે, કેટલા ક્લાસરૂમ છે, ધીમે ધીમે જરૂર પડશે. રીઝન, ડિપાર્ટમેન્ટની અંદર તમે પ્રોગ્રામ્સ રન કરશો, પ્રોગ્રામ્સની અંદર સબ્જેક્ટ આવશે, સ્ટુડન્ટ આવશે, બેચીસ આવશે, પછી ટાઈમ ટેબલ મેનેજમેન્ટ કરવું છે. મતલબ જો ડિટેલમાં તમે ટેબલ તરીકે લીધી હશે ડિપાર્ટમેન્ટની ડિટેલ, તો તમે એ બધી વસ્તુ કરી શકશો. ખાલી નામ લીધેલું હશે જ નહીં કરી શકો. અહીંયા અમુક એક્ઝામ્પલ આપેલા છે: સ્ટુડન્ટ, કોર્સ, ફેકલ્ટી, ડિપાર્ટમેન્ટ, ક્લાસરૂમ, લેબોરેટરીઝ. યુ ગોટ ધ આઈડિયા, રાઈટ? એન્ટિટીઝ આ હોઈ શકે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. ઇફ યુ કેન રીડ, આઈ ડોન્ટ થિંક રીડ કરી શકશો, બટ આપણે વિચારીએ સ્ટુડન્ટ એન્ટિટી, તો એના એટ્રીબ્યુટ કયા કયા હોઈ શકે? તો સ્ટુડન્ટ આઈડી, નેમ, ડેટ ઓફ બર્થ, એજ, એડ્રેસ, ફોન નંબર્સ, ઈમેલ આઈડી, મેજર એટલે કે એને અમારું સ્પેશિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે કે આઈસીટી છે. પછી આવશે કરંટ, જીપીએ, આ બધા એના એટ્રીબ્યુટ થઈ જાય. શોર્ટમાં સ્ટુડન્ટ ટેબલ, એની આટલી કોલમ્સ. સેમ રીતે કોર્સ એન્ટિટીમાં કયા કયા એટ્રીબ્યુટ હોઈ શકે? કોર્સનું ટેબલ બનાવવું છે. કોર્સ એટલે સબ્જેક્ટ. જ્યારે બી કોર્સ વર્ડ વાપરીએ ત્યારે સબ્જેક્ટ આવવું જોઈએ દિમાગમાં. કન્ફ્યુઝ નહીં થવાનું કે કોર્સ એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. કોર્સ એટલે સબ્જેક્ટ. એક સબ્જેક્ટનો ડેટા જે આપણે મેનેજ કરવો છે, જીટીયુના સબ્જેક્ટ, તો કેટલી વસ્તુ આવી શકે? કોર્સનો કોડ આવે, એક તો સબ્જેક્ટ કોડ આવે, સબ્જેક્ટનું નામ આવે, પછી નેક્સ્ટ શું આવશે? ખાલી થિયરી છે કે પ્રેક્ટિકલ છે, બરાબર? થિયરી, પ્રેક્ટિકલ, ટ્યુટોરિયલ, લેક્ચર, થિયરી, પ્રેક્ટિકલ. જો તમે જીટીયુનો સિલેબસ જોયો હશે તો એલટીપી આવું કંઈક વર્ડ એ લોકો વાપરતા હોય છે. એલ એટલે એ સબ્જેક્ટ જેમાં ખાલી લેક્ચર્સ આવે છે કે લેક્ચર આવે છે, તો ત્યાં ટીક હશે. ટ્યુટોરિયલ મેથ્સમાં આવે તો ટ્યુટોરિયલમાં ટીક આવે. પી સ્ટેન્ડ્સ ફોર પ્રેક્ટિકલ. જો પ્રેક્ટિકલ એની અંદર આવે છે તો પીમાં ટીક થશે, નહીં આવે તો પીમાં ટીક નહીં થાય. પછી નેક્સ્ટ આવે એની ગ્રેડિંગ સિસ્ટમ, કે કેટલા માર્ક્સ છે. તમારે જનરલી શું હોય છે? 70+30 ફોર થિયરી, 70 માર્ક એન્ડ સેમેસ્ટર ઇવેલ્યુએશન અને 30 માર્ક પ્રોગ્રેસિવ ઇવેલ્યુએશન. યુ ગોટ ધ આઈડિયા? શોર્ટમાં એટલે અલગ અલગ કોલમ્સ. અને સેમ રીતે ફેકલ્ટી એન્ટિટી જે છે એમાં શું આવે? ફેકલ્ટી આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ, ઓફિસ લોકેશન કે એનો સ્ટાફ રૂમ ક્યાં છે. પછી નેક્સ્ટ આવશે ફોન, ઈમેલ, સ્પેશિયલાઇઝેશન, હાયર ડેટ, ડેટ ઓફ જોઈનિંગ કે ડિપાર્ટમેન્ટમાં ક્યારથી આવ્યા, અને યર્સ ઓફ સર્વિસ. હવે આવો કંઈક લાગે ઈઆર ડાયાગ્રામ જ્યારે ડ્રો કરો તો સૌથી પહેલાં શું છે? અહીંયા કેટલી એન્ટિટીઝ દેખાય છે તમને? એન્ટિટીઝ, કસ્ટમર, ઓર્ડર, બરાબર? આ બે એની એન્ટિટી છે. ટોટલ અમાઉન્ટ શું છે એને આપણે હાલ પૂરતું જવા દઈએ, આ બેને સમજીએ. કસ્ટમર અને સાઈડમાં આ જે બધા લખેલા છે વંચાય છે કે શુડ આઈ રીડ? કસ્ટમર આઈડી 2 વાર લખેલું છે, નેમ, ઈમેલ, પછી ક્રિએટેડ એટ, ઈમેલ, ફોન નંબર, આવું કંઈક આપેલું છે. તો આ જે ઓવલ્સ છે, ઓવલ્સની અંદર શું છે? કેન એનીવન સે? આ જે છે સ્ક્વેર બ્રેકેટ, રેક્ટેંગલ, બરાબર? રેક્ટેંગલની અંદર એન્ટિટી છે, એની આજુબાજુ જે આપેલા છે એને શું કહેવાય? એટ્રીબ્યુટ્સ. તો તમને જેવી રીતે ફ્લો ચાર્ટમાં અલગ અલગ સિમ્બોલ આવતા હોય ને કે આના માટે આવો શેપ, આના માટે આવો શેપ, તો એવું કંઈક અહીંયા છે. રેક્ટેંગલ રિપ્રેઝેન્ટ્સ એન્ટિટી, ઓવલ રિપ્રેઝેન્ટ્સ એટ્રીબ્યુટ, ડેશ ઓવલ રિપ્રેઝેન્ટ્સ ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ. જેને આપણે બીજા કસકમાંથી કેલ્ક્યુલેટ કરશું એને આપણે ડેશવાળા ઓવલથી બનાવીશું. ડબલ ઓવલ, એક ઓવલ એની ઉપર બીજું ઓવલ હશે, તો એ શેના માટે આવશે? રિપ્રેઝેન્ટ્સ મલ્ટી વેલ્યુડ, જેમ કે હોબીઝ આવી ગયો, બરાબર? ફોન નંબર્સ, ઈમેલ આઈડીઝ એ આવી ગયો.
પછી નેક્સ્ટ છે લાઇન્સ. આ જે લાઇન્સ દેખાય છે ને આ શું બતાવે છે? લાઇન્સ શું રિપ્રેઝન્ટ કરે? રિલેશનશિપ. કઈ વસ્તુ કઈ રીતે એકબીજા જોડે કનેક્ટેડ છે. અને આ જે એટ્રીબ્યુટ છે એમાં જે એટ્રીબ્યુટની નીચે આમાં નથી દેખાડ્યું, બીજી સ્લાઇડ છે એમાં પ્રોપરલી ક્લિયરલી બતાવ્યું છે, એ આપણે પાછળથી જોઈશું ડિટેલમાં જ્યારે જોઈશું. આ બધા મલ્ટિપલ એટ્રીબ્યુટ છે, એમાં જે એટ્રીબ્યુટ નીચે અંડરલાઇન કરેલી હોય ધીસ ઇઝ પ્રાઇમરી કી. તમારો જે સ્ટુડન્ટનો મલ્ટિપલ એટ્રીબ્યુટ લઈશું એમાં કોઈ એક એટ્રીબ્યુટ નીચે આપણે અંડરલાઇન કરશું. એ અંડરલાઇન શું ઇન્ડિકેટ કરે? કે આ આનું પ્રાઇમરી કી છે. પ્રાઇમરી કી એટલે એ જે સ્ટુડન્ટ છે એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી આપશે. સ્ટુડન્ટના કેસમાં આપણે શું લઈએ? એનરોલમેન્ટ નંબર. ફેકલ્ટીના કેસમાં ફેકલ્ટી આઈડી. ઓર્ડરના કેસમાં થોડું વિચારીએ, સ્ટુડન્ટને ફેકલ્ટીથી બહાર જઈને. ઓર્ડરના કેસમાં પ્રાઇમરી કી શું લેશો? ઈ કોમર્સ વેબસાઇટમાં ઓર્ડર તરીકે ટેબલ મેન્ટેન કરો છો, એમાં પ્રાઇમરી કી તરીકે શું લેશો? ઓર્ડર આઈડી. શોર્ટમાં જનરલી વી ક્રિએટ આઈડી. જેમાં એવું છે કે યુનિકલી છે જ, એને યુનિક અલગ તારી આપવા માટે ઓલરેડી જેની પાસે છે એવી કોલમ, એના માટે આપણે આઈડી નહીં ક્રિએટ કરીએ, બટ જેની અંદર એવું કંઈ છે જ નહીં તેના માટે આપણે આઈડી કરીને એક ફિલ્ડ રેન્ડમલી જનરેટ કરશું કે 1 2 3 4. હવે નેક્સ્ટ તમને એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. આ જે સ્લાઇડ છે હું તમને શેર કરીશ. ઘરેથી આ સ્ટેટમેન્ટ વાંચી અને એમાંથી સમજવાનો ટ્રાય કરશો કે આના માટે મારે એન્ટિટી કઈ કઈ આવશે, એન્ટિટીના એટ્રીબ્યુટ કયા છે, એ થોડુંક જોઈ લેજો આ પ્રેક્ટિસ માટે. કે માઇન્ડમાં તમે આવું સ્ટેટમેન્ટ વાંચો, વોટ ઇઝ ધીસ સ્ટેટમેન્ટ એક્ઝેક્ટલી, એ તમને ડિઝાઇન સ્પેસિફિકેશન છે કે તમારો કોઈ ક્લાયન્ટ, કે ફોર એક્ઝામ્પલ આજે તમે અત્યારે અહીંયા ભણો છો, તમને એવું થયું કે કોઈક મળ્યું કે બેટા તું ડિપ્લોમા એસીટીમાં છે ને આવી કંઈક વેબસાઇટ બનાવવાની છે, બનાવી આપણે. આ પહેલો કરતો હોય આપણો કૃષ્ણપાલ, બરાબર, તમારો સિનિયર. એ અલગ અલગ જગ્યાએ સ્કૂલોમાં ના તે અલગ અલગ જગ્યાએ ફરી અને વેબ એપને એવું બધું બનાવવાનું કામ કરે છે. તમને કોઈક મળ્યું, ધીમે ધીમે એન્જિનિયર બનો ને એટલે એક્સપેક્ટેશન વધે આજુબાજુવાળાની ઘરેમાંથી કે હવે તો એન્જિનિયર, હવે તો આવું કરશે. તો એવું તમને કોઈ કહેતું હોય, પપ્પાના કોઈ ભાઈબંધ આવ્યા ને કહે કે બેટા મારી વેબસાઇટ બનાવી આપજે, આવું કંઈક કરવાનું છે. તો ધીસ ઇઝ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કે મારી આવી કંપની છે, એમાં આટલા 4 ગ્રાહક આવે છે અને આવીને જોઈને જાય છે, કશું લેતા નહીં, પણ મારે વેબસાઇટ જોઈએ છે. શોર્ટમાં વોટ એવર ડિટેલ તમને આપશે, ડિટેલમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે એના માટે કેટલી એન્ટિટીઝ આવશે, એ એન્ટિટીમાં કેટલા એટ્રીબ્યુટ લેવા પડશે, એ બધા એકબીજા જોડે કઈ રીતે કનેક્ટેડ હશે, માઇન્ડમાં ડેટાબેઝનું ડિઝાઇન કરવાનું. તો આવો એક એક્ઝામ્પલ તમને આપેલો છે, ઘરે જઈને તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને 2 એક્ઝામ્પલ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ ને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એનું આપેલું છે. હવે આજ પૂરતું લગભગ આટલું જ આપણે ડિસ્કસ કરવાનું હતું. આપણી પાસે ટાઈમ કેટલો છે? તો બીજી એક સ્લાઇડમાંથી ક્વિકલી તમને થોડુંક 5 મિનિટ છે ને, બીજી જે સ્લાઇડ છે એમાંથી ક્વિકલી કંઈક જોવે તો આપણે ટ્રાય કરીએ. આ થોડું ગ્રાફિક હેવી છે તો તમને ઇઝીલી સમજ પડે, રિવાઇઝ કરવું હોય તો કન્સેપ્ટને. કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન શું છે આ તમે જાતે નજર મારજો અને વી વિલ ટ્રાય. ધ બ્લુપ્રિન્ટ બરાબર શું કામ કરે છે તમને સમજાવવાનું કે આવું કંઈક ડાયાગ્રામ, જેવી રીતે આર્કિટેક્ચર બિલ્ડિંગ બનાવવી હોય તો પહેલાં મેપ બનાવવો પડે, એવી રીતે ડેટાબેઝ બનાવવો છે તો પહેલાં EI ડાયાગ્રામ બનાવવો પડે, એવું કહેવા માગે છે. કમ્યુનિકેશન માટે અને ઇન્ડિપેન્ડન્સ, કે વોટ ઇઝ સ્ટોર્ડ એના ઉપર ફોકસ નહીં કરીએ અને શું સ્ટોર કરવાનું છે એની ઉપર ફોકસ કરશું. ફાઇલ સિસ્ટમની લિમિટેશન ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. હવે કન્સેપ્ચ્યુઅલ લેવલ, લોજિકલ લેવલ, ફિઝિકલ લેવલ, આ તમને ઓલરેડી સમજાવ્યું હતું, બટ ગ્રાફિકલી થોડું વધારે ક્લિયર હશે કે કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર તમે ER મોડેલ કે હાઈ લેવલ ડિઝાઇન કરશો, ડેટાબેઝ કઈ રીતે આવશે. લોજિકલ લેવલમાં એક્ઝેક્ટલી તમારા ટેબલ્સ ડિફાઇન થઈ જશે, જે આપણે એક્ઝેક્ટલી પેલું સોફ્ટવેર DB બ્રાઉઝર વાપરીએ, કેસ્ક્યુલેટ વિયર વાપરીએ, એમાં જે જોઈ શકીએ એમ્પ્ટી ટેબલ, ભરેલા નહીં, એમ્પ્ટી ટેબલ તમે જોઈ શકો ત્યાં સુધી પહોંચી જાઓ, મતલબ લોજિકલ લેવલ. અને ફિઝિકલ લેવલ, એ જે ટેબલ્સ છે એ તમારા સર્વરમાં તમે ડેપ્લોય કરી દો, વેબ એપમાં સર્વરમાં, એને કહેવાય ફિઝિકલ લેવલ. એન્ટિટી શું છે, એન્ટિટી સેટ શું છે, તો સ્ટુડન્ટ રેક્ટેંગલથી આપણે ER ડાયાગ્રામમાં બતાવીશું, એવું કંઈક કહેવા માગે છે. અને કલેક્શન ઓફ સિમિલર એન્ટિટીઝ, એમ્પ્લોયી એક સિંગલ ટેબલ બનાવ્યું એને કહીશું આપણે એન્ટિટી, અને એની અંદર મલ્ટિપલ સ્ટુડન્ટનો જ્યારે ડેટા લઈ લઈશું કે મલ્ટિપલ એમ્પ્લોયીનો ડેટા લઈ લઈશું ત્યારે એને કહેવાય એન્ટિટી સેટ. રિયલ વર્લ્ડ એન્ટિટીના એક્ઝામ્પલ વી ઓલરેડી ડિસ્કસ્ડ.
થોડુંક ક્વિક રિવિઝન માટે ક્લિયર છે ને આ બધું લગભગ. એટ્રીબ્યુટ કઈ રીતે ડિફાઇન કરશો, એક એન્ટિટી અને એને ઓવલથી તમે અલગ અલગ એટ્રીબ્યુટ આપશો. અને એટ્રીબ્યુટ કેટલા છે? નેમ, આઈડી, એજ અને એડ્રેસ, રાઈટ. અને એટ્રીબ્યુટ્સનો પ્રકાર સિમ્પલ વર્સિસ કોમ્પોઝિટ, સિંગલ વેલ્યુડ વર્સિસ મલ્ટી વેલ્યુડ, સ્ટોર્ડ વર્સિસ ડિરાઇવ્ડ. હવે ડિરાઇવ્ડ આપણે જોયું, સ્ટોર્ડ એનાથી ઊંધું કે ડાયરેક્ટલી તમે ડેટાબેઝમાં જે જોઈએ એજને સીધી કોલમ તરીકે રાખો, તે એજ જે છે એ સ્ટોર્ડ એટ્રીબ્યુટ કહેવાય. અને જો એજને તમે કેલ્ક્યુલેટ કરશો ડેટ ઓફ બર્થ ઉપરથી તો એ ગયું ડિરાઇવ્ડ. અને નલ એટ્રીબ્યુટ મતલબ એટ્રીબ્યુટ કોઈ હોય જ નહીં, ખાલી ટેબલ છે. એ બી જરૂર પડે, ક્યારે જરૂર પડે એ એક્ઝામ્પલ આપણે જોઈશું. કોમ્પોઝિટ ને સિમ્પલ જે છે એના એક્ઝામ્પલ્સ ઓલરેડી તમને ખ્યાલ છે કે જેન્ડર મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું કે જેન્ડરને તમે હજી ડિકમ્પોઝ ન કરી શકો, બટ નેમ જે છે એને ફર્સ્ટ, મિડલ અને લાસ્ટ આ રીતે તમે ડિકમ્પોઝ કરી શકતા હો છો. સિંગલ વર્સિસ મલ્ટિપલ વેલ્યુ, ડેટ ઓફ બર્થ બધાની એક જ આવે, મલ્ટિપલ ના આવે. સ્ટુડન્ટનો, ફેકલ્ટીનો કોઈનો બી ડેટા લઈએ, ડેટ ઓફ બર્થ ફિલ્ડમાં હંમેશા એક જ વેલ્યુ આવે, બટ ફોન નંબર્સની અંદર મલ્ટિપલ વેલ્યુઝ આવી શકે. ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ, ડેટ ઓફ બર્થ અને એજ વાળું એક્ઝામ્પલ વી ઓલરેડી ડિસ્કસ્ડ. અને ધીસ ઇઝ હાઉ ઇટ વિલ લુક, બરાબર. એક એન્ટિટી એના મલ્ટિપલ અલગ અલગ એટ્રીબ્યુટ આપેલા છે. હવે એની અંદર અલગ અલગ જો સિમ્બોલ આમાં બતાવેલા છે જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા. આ ડેશ લાવ્યું મતલબ આ એક સિંગલ છે, એકમાં ડબલ છે, એકમાં ડેશ છે, આ થોડું યાદ રાખવાનું. ડેશ મતલબ ડિરાઇવ્ડ, જેને આપણે બીજા કશાક ઉપરથી કેલ્ક્યુલેટ કરશું. એજ જે છે એને કયા ઉપરથી કેલ્ક્યુલેટ કરશું? આપણે ડેટ ઓફ બર્થ ઉપરથી કેલ્ક્યુલેટ કરશું. ડબલ મતલબ એમાં મલ્ટિપલ વેલ્યુઝ આવશે અને બાકીના બધા જે છે એ સિંગલ છે. બટ જે સિંગલ છે એની નીચે આવી રીતે સબ આપેલું છે, એનો મતલબ એ કમ્પોઝિટ છે કે નેમ તો એમાં આ 3 વેલ્યુઝ હોઈ શકે, એડ્રેસ એમાં આ 3 વેલ્યુ હોઈ શકે, રાઈટ. અંડરલાઇન કોની અંડર આપીએ? પ્રાઇમરી કી, યુનિક વસ્તુ જે અલગ સ્ટુડન્ટ તારવી આપશે. અને કેસ સ્ટડી જે છે કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ, આ એના શેપ્સ છે અલગ અલગ આપેલા છે. એન્ટિટી, એટ્રીબ્યુટ, પ્રાઇમરી કી, મલ્ટીવેલ્યુડ, ડિરાઇવ્ડ અને કોમ્પોઝિટ એટ્રીબ્યુટ આ રીતે આપણે ડિફાઇન કરીએ. એન્ડ આઈ ગેસ ધીસ ઇઝ ઇનફ.